આજે લગભગ કોઈ છોટા કિસ્સા બનતા હશે, પણ દહેજ માંગવાની પ્રથા બંધ થઈ ગઈ છે. અને હજુ જો કોઈ જગ્યાએ ચાલુ હોય તો ધ્યાનમાં લાવજો. આપણે પોલીસને મોકલીશું, એને જેલમાં નાખીશું. એ દહેજ ના લઈ શકે. મેં તો સંકલ્પ કર્યો હતો કે જે દીકરાના લગ્નમાં પૈસા લેશે, દહેજ લેશે, એના લગ્નમાં હું જઈશ નહીં. ત્યારે મને ઘણા બધા લોકો આમંત્રણ આપવા આવે ત્યારે એવું કહેતા કે તમારે તો આવવું જ પડશે. આપણે એને પૂછીએ કે કેમ આવવું જ પડશે, તો કે મેં મારા દીકરાના લગ્નમાં મેં કોઈ પૈસા લીધા નથી, એટલા માટે દહેજ વગર હું લગ્ન કરું છું. તમારી વાતને મેં માની છે, એટલે તમારે લગ્નમાં હારી પડશે. આપણે બધી જ બહેનોને સંકલ્પ કરાવતા આજે પણ આપને કહું છું કે આપ પણ મનમાં સંકલ્પ કરો કે દહેજ આપ માંગશે ત્યાં દીકરી નહીં આપશે. તમે બધા તૈયાર છો? દહેજ માંગે ત્યાં દીકરીના લગ્ન નથી કરવાના. તૈયાર? ત્યાં જોરમાં બોલો, તૈયાર? દીકરીઓ તૈયાર? મા બાપ તૈયાર? આ નારી શક્તિ જ્યારે જાગૃત થાય ને તો કોઈની તાકાત નથી કે દહેજ માંગી શકે, કે દીકરીને હેરાન કરી શકે. અને જો કોઈ હેરાન કરતું હોય તો એક ફોન મને કરજો, બાકીનું કામ હું પૂરું કરી દઈશ.